ગાઈસ કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. અત્યારે જુઓ વાગ્યા છે સવારના 5:30 અને જોબ પર આવી ગયા હતા. જોબ પર આવ્યા એટલે ગઈકાલે એક ન્યૂઝ જોયા કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે લકી ડ્રો વિઝા લોન્ચ કર્યા છે. બરાબર કે તો વિઝામાં એ રીતના છે કે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ અને ઇન્ડિયન ગવર્મેન્ટ વચ્ચે એક કરાર થયો છે કે જેની અંદર 1000 લોકોના વિઝા લાવવાના છે. એટલે એમાં ભરવાના લોકો તો લાખો લોકો હશે, કેમ કે આની ફી માત્ર $25 છે. બરાબર, અને 1 ઓક્ટોબરથી આ ચાલુ થઈ ગયું છે. તો રાહના જોતા ફટાફટ જઈને એપ્લાય કરી દેજો. બરાબર, વર્ષના વિઝા મળે છે. IELTS આપવાની છે નહીં. અને ડોક્યુમેન્ટ તો એની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ જે તમે ઇન્ડિયામાં તમે હાલતા હોય એ જ છે. બધા આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, 12 પાસનું સર્ટિફિકેટ, બસ બીજું કંઈ વધારે માગતા નહીં એ લોકો. બરાબર, અને 1 વર્ષના વિઝા મળે છે. જોબ જાતે આવીને અહીંયા શોધવાની રહેશે. બરાબર, વર્ક હોલિડે વિઝા, વર્ક હોલિડે જે આ વિઝા પહેલાં 18 મહિનાના હતા અને એ માત્ર ખાલી ચાઇનીઝ ગવર્મેન્ટ અને ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ વચ્ચે આ કરાર હતો. પણ ઓસ્ટ્રેલિયન ચાઇનાવાળાને કંઈ ખટક્યું છે હમણાં, એટલે ઇન્ડિયાવાળા છે ભર્યા છે એ લોકો હવે. બરાબર, એટલે ઇન્ડિયન લોકોના મોદી હે તો મુમકિન, એટલે આ બે વાત ફેક્ટ વસ્તુ છે કે મોદી ગવર્મેન્ટે બહુ સારા એવા કામ કર્યા છે અહીંયા આવીને. બરાબર, તો રાહના જોતા ફટાફટ જઈને એપ્લાય કરી દો. $25 ફી છે. 1000 રૂપિયા તમે આમ વાપરી નાખજો. બરાબર, બહુ જાજી રકમ ના કહેવાય. એટલે 1000 રૂપિયા એપ્લાય ફી છે ઇન્ડિયન રૂપીઝમાં. બરાબર, આવી જાઓ તાર ઓસ્ટ્રેલિયા, મહેનત કરવી છે તો. અને હા, વિડીયો ગમ્યો હોય બરાબર તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. ડોક્યુમેન્ટનું લિસ્ટ અને કંઈક જોઈતું હોય બીજી કોઈ હેલ્પ તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ચોક્કસથી આપણે મદદ કરીશું. બરાબર, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. GJ2 ઇન ઓસ્ટ્રેલિયા. બરાબર, મળીએ હતા નવા વિડીયોમાં.